વડોદરાના મકરપુરા એસટી ડેપો મહાનગરપાલિકાએ સીલ કર્યો। 1.9 કરોડનો મિલકત વેરો બાકી હોવાથી સીલ કરવામાં આવ્યો ડેપો। ટિકિટ વિન્ડો, સીસીટીવી રૂમ, અધિકારીઓની ચેમ્બર સીલ કરી દેવાઈ। જો કે એન્ટ્રી અને એક્ઝિટ પરથી બસનું સંચાલન ચાલુ છે। અગાઉ પણ પાલિકાએ મકરપુરા એસટી ડેપોને સીલ માર્યું હતું। સરકારી વિભાગ જ વેરો નથી ભરતા, તેને લઈને અનેક સવાલ ઉઠ્યા છે। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા અલ્પેશ સુથાર। અલ્પેશ, ડેપો સીલ કરવો પડે છે, એક તરફ સરકારી વિભાગ જ જ્યારે વેરો નથી ભરતું અને મોડે કાર્યવાહી કરવામાં આવે છે, ત્યાં મુસાફરોને તો હાલાકી પડે, પરંતુ સરકારી વિભાગ જો આ પ્રકારની વર્તણૂક કરે તો કેટલી વ્યાજબી કહેવાય? બિલકુલથી જે રીતે વાત કરવામાં આવે તો સામાન્ય નાગરિક જ્યારે વેરો ના ભરતો હોય ત્યારે ચોક્કસથી પાલિકા છે તે કડક કાર્યવાહી કરતી હોય છે। અને હવે જ્યારે સરકારી વિભાગ દ્વારા જ આ જે વેરો છે તે નથી ભરવામાં આવ્યો અને તેને લઈને પાલિકા છે તેને કાર્યવાહી કરવાની શરૂઆત કરી છે। આપ જોઈ શકો છો તે રીતે દ્રશ્યોની અંદર મકરપુરા એસટી ડેપો છે અને આ એસટી ડેપોનો જે વેરો છે તે 1 કરોડ અને 9 લાખ રૂપિયા જેટલો બાકી નીકળે છે અને આ વેરો છેલ્લા કેટલાય સમયથી ન ભરતા હવે પાલિકા છે તે એક્શન મોડમાં આવી છે અને આ જે મકરપુરા ડેપોની જે તમામ જે વિભાગ છે તેમને સીલ કરવાની પણ હાલ જે કાર્યવાહી છે તે કરી છે। આપ જોઈ શકો છો તે રીતે તમામ અહીંયા જે વિભાગો સીલ કરેલા છે ત્યાં તમામ જગ્યાએ રકમ સાથે નોટ જે અરજી છે તે પણ લગાવવામાં આવી છે। અને ખાસ કરીને વાત કરીએ તો ટિકિટ બારી હોય, ઓનલાઈન ટિકિટ હોય, આ તમામ વિભાગો છે કે જેને હાલ કોર્પોરેશન દ્વારા સીલ કરવામાં આવ્યા છે। ટિકિટ વિન્ડો, સીસીટીવી રૂમ અને અધિકારીઓની આ જે તમામ ચેમ્બરો છે તેના ઉપર પણ નોટિસ મારી અને આ જે રૂમ છે તે બંધ કરવામાં આવે છે। ખાસ કરીને વાત કરીએ તો પાર્સલ ઓફિસને પણ સીલ કરવામાં આવી છે ને જેથી કરીને અહીંયા જે પાર્સલ લેવા આવતા લોકો છે તે પણ ક્યાંક ને ક્યાંક અટવાયેલા જોવા મળી રહ્યા છે, કારણ કે છેલ્લા કેટલાય સમયથી આ જે વેરો છે તે બાકી નીકળતો હતો અને જે આ વિભાગ છે તેના દ્વારા ભરવામાં નથી આવ્યો। તેને લઈને પાલિકાએ હાલ આ મકરપુરા ડેપોની જે તમામ ચેમ્બરો છે તેને સીલ મારી છે। જોકે અહીં આવતા જે મુસાફરો છે તેમને અગવડતા ન પડે તે માટે આપ જોઈ શકો છો કે એન્ટ્રી અને એક્ઝિટ આ બંને ગેટ છે તે ખુલ્લા રાખવામાં આવે છે જેથી કરીને બસોની અવરજવર છે તે ચાલુ રહી શકે। ઉલ્લેખનીય છે કે આ પહેલાં પણ જે ડેપો છે તેને સીલ મારવામાં આવ્યો હતો, પરંતુ આ જે વેરો છે તે ફરી એકવાર ન ભર્યો ને તેના કારણે આ પ્રકારની સ્થિતિ છે તેનું નિર્માણ થયું છે। અહીં આવતા જે મુસાફરો છે તે પણ ક્યાંક ને ક્યાંક હેરાન થઈ રહ્યા છે અને આપણે મુસાફરો સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું, કારણ કે છેલ્લા કેટલાય સમયથી આ પ્રકારની સ્થિતિ છે તે સતત યથાવત જોવા મળે છે। અનેકવારની નોટિસ આપ્યા બાદ પણ જે વેરો છે તે ભરવામાં નથી આવ્યો અને તેના કારણે આ પ્રકારની સ્થિતિ છે તેનું નિર્માણ થયું છે। હાલ માત્ર કંટ્રોલ રૂમ એકલો જ છે કે જે ખોલી આપવામાં આવે છે અને અન્ય જે તમામ જે વિભાગો છે તે બંધ રાખવામાં આવે છે જેથી કરીને અહીં આવતા જે મુસાફરો છે તેમને તકલીફ ન પડે। હું તમને ડેપોની અંદરના જે દ્રશ્યો છે તે પણ બતાવવાનો પ્રયાસ કરીશ અને ડેપોના જે કંટ્રોલર છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું, કારણ કે આ જે સીલ છે તે ગઈકાલે મારવામાં આવ્યો હતો અને અગવડતા ન પડે તે માટે માત્ર કંટ્રોલ કેબિન છે તે ખુલ્લું રાખવામાં આવ્યું છે જેથી કરીને અહીં આવતા જે મુસાફરો છે તેઓ જે જાણકારી છે તે મેળવી શકે। આપણી સાથે કંટ્રોલર છે તેમની સાથે વાત કરીશું। શું કહેશો બેન, ક્યારથી ડેપો સીલ માર્યો ને હાલ શું પરિસ્થિતિ? સવારે 7 કલાકે અહીં કોર્પોરેશનવાળા આવેલા હતા અને એ અંગે મને જાણ કરેલી કે વેરો ભરેલ નથી, 1 કરોડની આસપાસ વેરો ભરેલ નથી અને એ અંગે મેં સવારે 7 કલાકે અમારા ડેપો મેનેજર સાહેબને દરેકને સાહેબોને જાણ કરેલી છે અને 10 વાગ્યાની આસપાસ આ કંટ્રોલ પોઈન્ટની ઓફિસ ખોલી આપી મને અને હું ત્યારે ત્યાં બેઠી। મુસાફરોને એ અંગે કોઈ પણ પ્રકારની અગવડતા થયેલ નથી। બસોની અવરજવર ચાલુ છે, મુસાફરોની અવરજવર ચાલુ છે, માત્ર ડેપોમાં જ સીલ મારેલ છે અને ડેપોના દરેક દરવાજા ઉપર સીલ મારેલ છે અને એના ઉપર કાગળ પર બધી પાર્સલ ઓફિસ બંધ છે, પાર્સલવાળા પણ અટવાતા પાર્સલ ઓફિસ પણ બંધ છે સવારે, એના ઉપર પણ વેરાની અસર થયેલી છે, સવારથી બંધ છે પાર્સલ ઓફિસ પણ। ભરાશે વેરું, હવે શું રજૂઆત કરશો, કારણ કે આના જ કારણે તો મુસાફરોને તકલીફ પડશે, આવતા જતા લોકોએ તમામ હેરાનગતિનો સામનો કરે છે। એ અંગેની જાણ અમારા સાહેબોને કરેલ છે, આગળની જે કાંઈ કાર્યવાહી છે એ અમારા સાહેબો કરી આપશે। બિલકુલથી આગળ છે તે જાણ કરી દેવામાં આવી છે ને આગળની કાર્યવાહી છે તે તેમના વિભાગ દ્વારા કરવામાં આવશે। પરંતુ હાલ મહત્વની વાત અહીંયા છે કે જે રીતે પાર્સલ ઓફિસની વાત હોય તો અન્ય જે આવતા મુસાફરોની વાત હોય, તમામ મુસાફરો છે તે હાલ અટવાયેલા જોવા મળી રહ્યા છે, કારણ કે એન્ટ્રી અને એક્ઝિટ 2 જ પોઈન્ટ ખુલ્લા છે, બાકીના જે તમામ વિભાગો છે તેને સીલ મારવામાં આવે છે। ત્યારે હવે આ વેરો ક્યારે ભરાય છે અથવા તો પાલિકા છે તે ક્યારે
આ વેરો વસૂલી અને આ જે એસટી ડેપો છે તેને સીલ ખોલે છે તે જોવાનું રહ્યું. જી જી, આભાર આપનો જાણકારી આપવા માટે.